ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંધુને સન્માનિત કરવા મુખ્યમંત્રી વિધાનસભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉડાન યોજના હેઠળ શુક્રવારથી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે, જેનું ભાડું માત્ર 1499 રૂપિયા છે, જે 1 કલાકમાં અમદાવાદથી દીવ પહોંચાડી દેશે. મનરેગામાં કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના દીકરા બળવંત ખાબડની ધરપકડ કરાઈ છે. આની સાથે ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી. BSNLના પોર્ટફોલિયોમાં ઘણા સસ્તા પ્લાન છે, પરંતુ હવે કંપનીએ 2 એવા સસ્તા પ્લાન રજૂ કર્યા છે, જેનાથી જીઓ, એરટેલ અને VIનું ટેન્શન વધી ગયું છે. પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી. હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા સહિત કુલ 6 પાકિસ્તાની જાસૂસોને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રખ્યાત ગાયક અભિજીત ભટ્ટાચાર્યે એક ઇન્ટરવ્યુમાં કોઈ ખાનો કે એવા બીજા લોકોના નામ લીધા વિના બોલિવૂડના મોટા સ્ટાર્સ પર નિશાન સાધ્યું છે. કહ્યું કે આ લોકો પાન મસાલા ગુટકા વેચશે, પરંતુ પાકિસ્તાન વિરુદ્ધ કંઈ બોલી શકશે નહીં. શુક્રવારે અમેરિકાની સુપ્રીમ કોર્ટે વેનેઝુએલાના નાગરિકોને રિપોર્ટ કરવાના ટ્રમ્પના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સરકારે લોકોને દેશમાંથી હાંકી કાઢતા પહેલા કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવાની સંપૂર્ણ તક આપવી પડશે. ઉત્તરાખંડના કેદારનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં કેદારનાથમાં ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સનું સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. દુર્ઘટના સમયે હેલિકોપ્ટરમાં 5 મુસાફરો સવાર હતા. ઉત્તર પ્રદેશમાં 4 વર્ષના નાનકડા બાળકની શાળામાં જ નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. આ બાળક એક કોન્વેન્ટ સ્કૂલમાં નર્સરી વર્ગનો વિદ્યાર્થી હતો. ઓડિશાના સંબલપુર અને ઝારસુગુડા વચ્ચે શનિવારે એક મોટી ચોંકાવનારી ઘટના બની છે. અસામાજિક તત્વોએ અહીં પૂરી હટિયા તપસ્વીની એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.